પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ગુજરાત પોલીસ સેક્શન મૂળમાં 16 ગુનેગારોની 19 મિલકતો પર ફરશે બુલડોઝર. ગુનાહિત પ્રવૃત્તિથી જોડાયેલાની ગેરકાયદે મિલકતો થશે જમીનદોસ્ત. 72 કલાકમાં તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પડાશે. ગાંધીનગરમાં પોલીસની અસામાજિક તત્વો સામે કાર્યવાહી. ધોળાકુવા વિસ્તારમાં બુટલેગરો પર ત્રાટકી પોલીસ. શંકાસ્પદ ઇસમોને ત્યાં હાથ ધર્યું ચેકિંગ. બુટલેગર મુકેશ ઠાકોરનું ઘર કાયદેસર છે કે નહીં તેની તપાસ. મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કાર્યવાહીમાં થયા સામેલ. અમદાવાદમાં પોલીસ અયુબ ઉર્ફે પતલી કુરેશી અને શોએબ કુરેશીને પણ સકંજામાં લીધા છે. પોલીસે વીજ જોડાણ કાપી ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા છે. સરસપુરમાં સરકારી જમીન પર મકાન બનાવ્યું હોવાનો ખુલાસો. ઘરમાં ગેરકાયદે વીજ જોડાણ અંગે વીજ ચોરીની નોંધી ફરિયાદ. બંને આરોપીઓ શરીર અને મિલકત સંબંધી ગુનામાં હતા સામેલ. અમદાવાદમાં કુખ્યાત આરોપી કાલુ કરદનની મિલકત પર બુલડોઝર. ચુહાપુરામાં એકતા મેદાન સામે આવેલ મકાન અને દુકાનમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. ગેરકાયદે બાંધેલા 4 મકાન અને 1 દુકાન ધ્વસ્ત. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બુટલેગરના ગેરકાયદે ઘર પર તંત્રનો હથોડો ઝીંકાયો છે. બુટલેગર ગેરકાયદે ચાની કીટલી અને ગલ્લો બનાવીને દારૂનો ધંધો કરતો હતો. પોલીસે તમામ દબાણો દૂર કર્યા. મેઘાણીનગર, સરદારનગર, નરોડા અને શાહીબાગ વિસ્તારમાં 145 ગુનેગારોનું લિસ્ટ બનાવ્યું છે. બુટલેગર, મારામારીના આરોપીઓ અને જુગારનો અડ્ડો ચલાવતા ગુનેગારો સામે કાર્યવાહી. અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો. પોલીસે વધુ એક આરોપીની કરી છે ધરપકડ. રાજ ઉર્ફે ભૂરો સંજય ભાટીની કરી ધરપકડ. અત્યાર સુધીમાં પોલીસે એક સગીર સહિત 17 આરોપીઓની કરી છે ધરપકડ. હજી પણ 3 થી 4 આરોપીઓની શોધખોળ.